તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે જઈએ હાલ સાસણગીરમાં જો કે અમે રાતે જ બહુ મોડા 4, સાડા 4, 5 પહોંચ્યા હતા. તો અહીંયા એક રિઝોર્ટ રાખી દીધો આપણે. અત્યારે રિઝોર્ટમાં રોકાણા છીએ. હમણાં હે મામા આવો આમ તો આમ સ્વિમિંગ પુલ ને બધું બહુ સારી વ્યવસ્થા છે અહીંયા. તો હા, એ તો સ્મોલ રિઝોર્ટ જ છે. જો અહીંયા બારીમાં છે ને, આ છે ક્રિકેટનું ગ્રાઉન્ડ. અહીંયા અમારો રૂમ નંબર છે આ. અને અમારા મામા છે બહાર આટા મારે છે. એ હાટું થઈને કે સારો સ્વિમિંગ પુલ મળી જાય. પણ સ્વિમિંગ પુલ છે રૂમની અંદર તે અહીંયા છે. આ લગભગ મને લાગે છે ત્યાં સુધી આ પર્સનલ સ્વિમિંગ પુલ છે. આ એ લોકોનું પર્સનલ સ્વિમિંગ પુલ છે. પર્સનલ સ્વિમિંગ પુલ હોય એમાં તો આપણે ખોટું એ લોકોને ડિસ્ટર્બ કરવા. આપણા રૂમમાં લઈ જાઓ. હાલો, આપણો રૂમ છે. ये जनावर देख सकते हैं आप, इसे बालू कहते हैं हम जो. ध्यान से देखिए इस जानवर को. हेलो ए जनावर ટીવી તો આપણે બધી સારું હાલો. અમે પ્રસાદી લેવા ખાલી દ્વારકાની છે. બાકી તો આવું તો બધી હોટલમાં તો હોય જ તે નોર્મલ. વોશરૂમમાં તો હું કઈ વોશરૂમમાં તો દેખાડો દેવું હોય નહીં. અને કેમ છો? હાઉ ડુ તો ઓલા ભાઈ ને તો શું થાય, એને તો નવાનું બાકી છે. આપણે એને કઈ વ્લોગમાં લેવા નથી ઈચ્છા. નાઈ લીધું. હા, એ છે ને આમ જો અહીંયા તમે અમારી પાસે જે અહીંયા જે બધા હાજરમાં છે ને એને અમીરી જોવો તમે. રાખતો ભાઈ ફોન. હા આમ જો આ એક આ છે અમે શૂટિંગ એમાંથી કરી આડી કાચમાં દેખાડું કોમો. આ છે 90,000 નો આ ફોન છે. જો આ ને આ છે 135 છે. હા 16 પ્રો છે. 135 અને આ છે 17 પ્રો. આ છે 145 ઓલા 195 આજુબાજુ આવે એનો. તો 195 નો આવે, 140 નો જ આવે. ઈ તો આ મે જે તે સમય નવો લીધો ને ત્યારે એટલો ભાવ હતો એમ. તો કમ થઈ ગયો. કાઈ વાંધો નહીં. 17 પ્રો નો ઈ ભાઈ ડોટો હાલો હિમદન કરવા જાઓ. જોઈએ કાઈ ફોન અહીંયા છે આપણી પાસે. દેખાય બેનનો કામ બહુ ગયું. હા ભાઈ ફોન લેવાની ફેર થઈ, પણ આ ભાઈ ડટ્ટો લેવાનો ફેર ન દે. એનો શું કરવું? રોકડે ફોન તો લઈએ પણ ડટ્ટો ન લઈએ. જેટલી બિલાઈ બધી કાઢ લે. એક જ વાતમાં કાઢી નાખી પૂરાય. અહીંયા સાસણગીરમાં વ્યૂ જોવો તમે ખાલી. બહુ એકદમ કુદરતી વ્યૂ છે. અહીંયા આંબામાં તો કેરી હોટલ છે. ક્યાં ગઈ? હા દેખાય ગીર પાઇનવુડ રિઝોર્ટ. છે કુદી જંગલ એરિયા છે. બહુ મસ્તનું લોકેશન. અને લોકેશન એટલે તમે આમ એકદમ કુદરતી વાતાવરણ બહુ મસ્ત. લોકેશનની સાથે સાથે તમારું વસ્તુ એ છે કે આમાં અમારે અહીં આંબામાં કેરી હોત ને આવી જશે. આ ભાઈનો રિઝોર્ટ. આ ભાઈ ટ્રાય કરે છે 17 નો બ્લોગ બનાવવાની પ્રોમાં. હા હાથમાં હોય તો એમ લાગે કે ઓહો આ શું છે આ ભાઈના હાથમાં. તો હાલો આપણે હમણાં ચા આવે છે, થોડીક ચા પી લઈ પછી જવું છે સ્વિમિંગ પુલમાં. હા નાઈ ધોઈને પછી આપણે બહાર ઘડી ફોટા પાડવાનું જાવ. અમને આજ નવું બતાવી. કેટલા વાગ્યા છે? જો જવાનું થાય 10:30 થયા છે. અહીંયા નાવાનું થાય તોય બતાવી. તોય બતાવી. જય ભારત. હું કરું આમાં તો મિત્રો તો ચા આવી ગઈ છે. આપણે ભાઈ પ્રસાદી લેવા ઉભા તમે. થોડા ચલતા હે. અરે લઈ લેની હે. शुगर ऐड है करना पड़ेगा. હા બધા આ લગન ઓટા જ્યાં જાય ને હોય ચાલ ગરમ લાગે હે. काम लागे है. गरम लागे है. हाउ डू यू डू? क्या है आपका नाम? ओह प्रदीप. हाउ डू यू डू?
नाइस नाम Nice एक तो अभी बाईपास गया है નાઈસ નામ કેતો અત્યારે જ દેવા પડીએ જો તમારો આ ખોટો તમારો સગનભાઈ આ આવે જ ન્યા તમે છે ને હતા ન્યા જ પાછા અમને અડધી રાતે પૈસા દીધે દેવરાવ્યા એટલે હું અમે કે ભાગી જઈએ હે એટલે આ સાઈન કરવાની અમે એટલે અમે પીને જ ગયા એમ ને સાઈન તો આપણી થાય છે રામભાઈ रामभाई अरे 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 भाई आवड़ा हकीकत है सर वो टीवी का चैनल थोड़ा सा देखना है ओ तेरी यको 20 रुपया ની સા કેટલા દી આજો ભાઈ ये तो नहीं नहीं सास से અહીં ગટામાં બનાવી લેવું હું કેવું મમ્મી ને હવે નહીં આવતા એમ હવે નહીં આવતા આને હું હા ભાઈ એ આમાં તો હાય કહી દો ઓ હાય બોલ દો દાંત કાઢો તો આખો તો બેન થઈ જાય છે એ દાંત કાઢો તો આખો બેન થઈ જાય रिमोट सर રિમોટ ક્યાં છે એના સેલ આગળ ટીવીમાં માર્યા હતા ખબર અહીં આવું છું આની ખબર પડે रिमोट सर ढूंढ देते ओ खड़ा हो तो हाँ सही है थैंक यू ब्रो थैंक यू આમાં સારી છે अरे बहुत मस्त जाज हो अरे बहुत मस्त जाज है તો હું પીવ છો बहुत मस्त जाज है रिमोट यार कहाँ गया कुछ मालूम है हाँ यहीं पे है देखो રૂમ ના પડેલા सेल सर यहाँ रहा वो हाँ उसके पास टीवी वो पापा ने हमारा- हालती न भैया एक काम है ટીવી માં मैं સૂટા મારા फिर बताता हूँ ये लोग अच्छा ઓ જાય હા, બિલે બિલે. આગળ જઈએ પછી આપણે સ્વિમિંગ પુલમાં જવાનું છે નાવા હાલો હાલો એને વ્લોગ દેવાનો હા જા ભાઈ અત્યારે ટીવી રિપેર કરી દે ને અમારે તો ટીવી રાતની જોઈ જ પણ કઈ હેરકી થાય નહીં આગળ થઈ જાય આગળ ટીવી જોઈને પછી જઈએ સ્વિમિંગ પુલમાં નાવા હે અમે નીચે અત્યારે આવી જશે ગાર્ડનમાં ક્યાં જવું તમારે હું રૂમમાં જતા હું રૂમમાં જતા હો વાંધો નહીં જતા હો હા એ ભાઈ રૂમમાં જાય છે તો અહીંયા સ્વિમિંગ પુલ છે અહીંયા સાઈડમાં સ્વિમિંગ પુલ છે અમે અહીંયા નીચે નાવા જ આવ્યા છીએ પણ અહીંયા અહીંયાનું વાતાવરણ જો આ બધા કોટેજ છે અહીંયા મસ્તનું કુદરતી વાતાવરણ સાસણગીર જો આ છે ને અહીંયાથી રૂમમાં એન્ટર થવાય જો અમારા મામા આ સાસણગીરનું કુદરતી વાતાવરણ એટલે પછી એમાં તો કંઈ ઘટે નહીં બસ સ્વિમિંગ પુલમાં નાવા જવું આવડે એક બે જણા કપડાં ભૂલી જાય ને લેવા ગયા છે આગળ આવે એટલે નાહી આવી બીજું હું સ્વિમિંગ પુલમાં અમારા મામાને નાવા આવી ગયા છે તો આ સ્વિમિંગ પુલ છે મગર છે તો લાકડું છે કે મેઘર હાલો તો સ્વિમિંગ પુલમાં નાહી નાખી બીજું હું મામા આમાં મગર નહીં આમાં માછલા છે મેં નાઈ રહ્યો અરે હાસી નામાં માછલા લાગે તો એવું કઈ હોય નહીં ભાઈ આ તો બધી હવાની વાતું છે હે જલ પડ્યું છે કે જલ પરા છે વ્લોગ ચાલુ છે દેખાડ ભાઈ જલ પડ્યું છે કે જલ પરા છે આવું એક હાલે અત્યારે આપણે પછી જમવાના મળીએ જમવાનું શું છે કરીએ લાગીએ છે ને નાય તો હીરો રૂપાળા રૂડા હે સમજો આ બધા કેવો લાગુ છું કમેન્ટ કરો કમેન્ટ કરો તત્કાલી વાહ કલેદાનો નવો હું કેવા લાગુ તારા સેલ્સી હારા લાગે છે હું નાખી છે કે આવું નથી જો હારો જો કે હું લાગુ છું ઉભા રહી ગયો હા રેડી હા અમે જઈએ છીએ નીચે જમવા મોમો સ્લોમો હા અમે જઈએ છીએ નીચે જમવા યસ બ્રો અમે જઈએ છીએ નીચે જમવા કેમ કેમ એ બધા હજી નહીં છે બપોરે 2:30 જ્યાં અહીં એક સ્વિમિંગ પુલ છે એક સ્વિમિંગ પુલ સામે છે લિફ્ટ આવી ગયું લેફ્ટ આવી ગયા હલો અહીંયા બીજું બટન દબાવો દબાઈ દીધું દબાવી રાઉન્ડ લાવવાનું છે હા બેન થઈ ગયું હાલો હવે થોડું ખાતા આવી પાછા તમને ભેગા થઈ હાલો પાછા ભેગા થઈ ક્યાં ભેગો થયો અહીંયા વ્લોગમાં માણે તમારો પુરુષ છે
ભાઈ એ જ ને. ચિઠ્ઠી ના કોઈ સંદેશ અરે બાપા એ હું બોલતો નહીં, અમારો ભાઈ છે ભલે તો. कौन संदेश जहाँ तुम चले હાલો ભાઈ ખાઓ અરે સમજી લીધી. હવે સમજી લીધી. આ લેવું છે, આ શું છે? પાંદડા. ધીરે ધીરે લેવાનો જ વાર છે આને ફ્રાઈમ્સ કહેવાય. ફ્રેન્ડ્સ કહેવાય ફ્રાઈમ્સ ઇલા. હું છે આવું બહુ ઓછા ઓછા જોવા મળે એટલે આમ એટલા લીધા, બહુ વધારે નથી ખાવાનું. સલાડ ખાવું છે? નહીં મારે નથી કહું થોડું થોડું ઊંઘવાનું. અહીંયા કંઈક છે આમ આરામ છે. મામા આમ જેમાં લે નહીં હા, એટલું ખાઓ. આ ખાવું લાગે. હા થોડું ઘણું લેવાનું હોય આમાં તો બહુ હોય નહીં ભજીયા હોતું ને છે લે બધુંય છે. કેમ તે ભૂંગળા ભેળા નથી ભજીયાની ચટણી. એ કરે દાદા લેવો હોય તો ના બટાટાનું શાક તો ઘરે હતું, બટાટાનું શાક તો ઘરે હતું. આ ગોટા હેમાં બેઠા બટાટાનું શાક છે તો શાક થોડુંક લઈ લઈએ. એ ગાય ગમે જ ભરવાની બધું બીજું હજી નથી અરે, આ ટીંડોરાનું શાક છે. ટીંડોળા. આમાં તો કહેતા હતા હોટલમાં શું પંજાબી આપશે કંઈક આ તો ખાઈ હતી. આમાં તો નીકળ્યા ભૂંગળા ભરી થાવ ડીશ ભરી થઈ ગઈ તો હું હાલો. બધું થોડું થોડું લીધું છે. આવું તો ઘીરે મળતું હતું. ઘીરે હતું ક્યારે મળતું? રોટલી દાળ ભાત છે હા મેં આવો વાટ કોઈ ના મળી. રોટલી દાદા આવો વાટ કોઈ ના મળી. કેરીનો રસ હોતી ને દાદા મામા રોટલી લઈ લેતો હા કેસર કેરી છાશ બટાટાનું શાક ભજીયા ને અમારા મામાને બધા રસપાન કરે આમ તો ભજીયા ખાવા આવો. હા ભજીયા ખાવા આવો તો આમ જમી લઈએ મિત્રો થોડુંક એવું અને પછી તમને જમી કરે નિરાતે પાછા બેઠીએ આમાં આ શું છે આ છે ટીંડોરા. ટીંડોરા ખાધા કોઈ દી? બોલો તમે સારું હાલો ભાઈ હા 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 કેરીનો રસ એટલો પીધો ને ભાઈ 2 વાટકા તો પીધો છો મેં કઈ એટલો બધો એટલો એ ભાઈ એક સાઈડમાં આટો મારજો ભાઈ ભાઈ. ઓ. તમારા કાંઈ સાયામાં? આપણે પીવા એમ છે હવે નહીં એમાં ને રવામાં આટો. એક ગ્રહમાં આટો મારજો. કેટલામાં હતા તારા વાટકો આ વાટકો આનો હતો, ઈ ત્યાં મીકો અને આ બીજો લેવો ને તું લેવો હતો ને ઈ. ગાઈસ જો તો ખરા રવ મૂકે છે ક્યાં કોણ ગાઈઝ. ગાઈસ એ ગાઈસ વાત. આવું છે ભાઈ રામ 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 કરી આવો પીડ્યો મીકો. નીકળી હવે ભાઈ આ બધા રામ 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 કરે આ બધા આપણી થાળી પડી. કેટલામાં વાટકો છે ચોથો મમ્મા રોજ. મામા 4 વાટકા તો રસ પીધો હે? હા એના તો 3 વાટકા પીડ્યા ઓલરેડી એક એવું વાટકા આ, હાથમાં છે એવું મસ્ત છે. 4 વાટકા તો એ રસ પી ગયો એ મોટા તને આમ કઈ થાતું નથી હાલો ભાઈ, હવે હું કહું મારું મારું તને ખાવું હોય તો એમ કાંઈ નહીં કાંઈ નહીં. આમ તને આમ કઈ નીંદર આવી જવાની છે મસ્ત. હાલો ઊભા થાવ. હાલો ભાઈ હાલો આગળ નહીં હાલો. આવે. નહીં ભાઈ ઓલા ભાઈ પી લાવ ચાલો બધા હા 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 સાસણગીરનો જંગલ હો જનાવર ખોવાઈ ગયું હાઉ સાસણગીરનું જંગલ છે ભાઈ જો બતાવો તમને બધો સુમસાન એરિયા છો જો આ આપણી ગાડી તો અમારે આમાં મામાને બધા ગયા અત્યારે તમે ઘડીક ખાલી ફોટા પડવા ઉભર્યા છે જો પાછો બેકગ્રાઉન્ડમાં ઓલા બોલે કંઈ ખમલાતું હોય તમને તો એટલે હા યાર તડકાનો તો કે એટલું બધું મજા ન આવે ચોમાહાનું છે અહીંયા તો ખાસ કરીને પણ આમ આ વિવેક ઓલું સ્ટેરિંગને હાવ ફૂલ વળે ને 0 ટનમાં મસ્ત લાગશે ફોટા પડવાના પોઝ અમે બધા શીખવાડી છીએ બીજાને સારું લાગે ને બાકી તો બસ જો અહીં ત્યાં અંદર જવાનું છે ત્યાં કે અંદર આખો દી રખડશું ક્યાંક લઈને હાવસ બાવસ જો કે જોવા મળે તો આપણે કંઈ ઉતરવું નથી આ તો એક વાત છે ભલે હાલો તો ફાઇનલી મિત્રો આપણે કેમ છો મિત્ર? અરે કેમ છો મિત્રો નહીં આપણે અત્યારે હવે થોડીક સાંજ પડી ગઈ છે અને બહુ સારું એવું વાતાવરણ સાસણગીરમાં છે જો અમારા મામા અહીંયા બેઠા છે મામા અહીંયા બેઠા છે મામા હાલો હું હાલે છે મિત્રો? મજા લોકમાં પાછા આવી ગયા છે. હા. એમ છે. ઢોલ વાગે છે મામા બાર ઢોલ વાગે છે આપણે બતાવીએ આ ઢોલ વાગે છે અને ઓલા લોકો જે નાચે ને પ્રોગ્રામ દેખાડશે એ આપણે જોવાનું છે. એટલે તમે છે ને બ્લોગમાં બનાવ્યો એવું અને એ લોકો એવો ડાન્સ કરે છે ને કે તમે વાત પૂછો એવી મજા મામા આવશે. મામા મસ્તનું ચાલુ થઈ ગયું હાલો કેવું વાત? મિત્રો બહુ એટલે બહુ મસ્તનું અહીંયા વાતાવરણ છે બહુ મસ્તનું
આયોજન છે અને આપણે હું તમને નીચે જઈને બતાવું. ચાલો જો અહીંયા બધું ચાલુ થયું છે. આપણે ફટાફટ નીચે જઈએ છીએ. ઉમરી આમ જો ભાઈ બંધો ને ગાઈસ ગાઈસ સ્વિમિંગ પુલમાં નાવા જવું છે અત્યારે ને વાગ્યા છે ઉભરી બતાવી દો 10 વાગ્યા જોઈ લો 10 વાગ્યા છે સ્વિમિંગ પુલમાં નાવું છે જમી લીધું છે અત્યારે ને અમાર ભાઈ વ્લોગ ઉતારે છે એમાં એમ છે જો આમાં આ તો ઓલાનો ફોન છે બધા તારામાં કેટલા વાગ્યા 10 વાગ્યા છે અમારા તુષારભાઈ જો પાર્થભાઈ તો કંટાળી ગયેલા છે એટલે એ અમારે એમ કાતર મારે છે બરોબર અમે બે ભાઈઓ નાવા જવાના છે એ ફાઇનલ કેમ કે અમને બહુ શોખ છે અમારે નાવા જવું છે એ ફાઇનલ અમને બહુ ગમે અને રાત પડી ગઈ છે આમાં કે સ્વિમિંગ પુલમાં અત્યારે નાવા જઈ તો કે તમને અત્યારે આપણે બ્લોગ ઉતારવાનું નથી એનું કારણ છે કે થાકી એટલે ગયા છે એટલે થોડુંક નાઈને પછી સુઈ જવું છે પણ જો આ પહેલાં તો અહીંયા હું છે ને તમને પહેલાં ઓલી બાજુ જઈ અને
રાતનો રિસોર્ટનો વ્યૂમાં બતાવી દે ને હા કે નહીં? રિસોર્ટનો વ્યૂ આમ જો તમે ખાલી જો રાઈટનો વ્યૂ જો એકદમ મસ્ત છે. રાતનો વ્યૂ તમને અમે બતાવી દઈએ વ્યવસ્થિત મસ્તનો. પછી કાંઈ બહુ જાગવાની ઈચ્છા છે નહીં, કારણ કે એનું કારણ છે આજ આખો દિવસ રેખડા છે અને ફોટા પાડ્યા છે અને જગ્યા એટલું છે અને ટૂંકમાં કામ આમ બધું રેખડા એટલું છે કે કાંઈ અત્યારે બહુ શરીરમાં ચુસ્તી નથી. જો આ છે છે ને મસ્તનું વ્યૂ. એમાં એમ છે કે એ કોટેજના રૂમના પ્રાઇસ બહુ વધારે છે. હા, રૂમના પ્રાઇસ અહીંયા તો Price બહુ વધારે છે. એટલે અત્યારે તો આપણે અહીંયા સુઈ જઈએ છીએ એટલે અમારો તો રૂમ તો ઉપર છે. સાસણગીરમાં. જો અહીંયા આપણે લિફ્ટ છે. બધા ભાઈ ગરીબ માણસો છે. અમારે રૂમ છે અત્યારે સેકન્ડ બીજા મળે જમવાનું બીજા જમી લીધું છે. એટલે હવે જમવાનો વ્લોગ નથી ઉતાર્યો. લે મામા તમને કહેવું હતું કે અમારે જમવાનો વ્લોગ ઉતારવો છે, પણ હું કહેવાય કે ન ભેગું છું ભાઈ, સોરી યાર. સોરી એનું કારણ છે કે અમે શું કે ઉતાવળમાં ને જમી લીધું ને થોડુંક કામ એવું હતું બધું જમવાનો વ્લોગ ઉતારવાનો હતો. બધી પતાવી દીધું. શું કે મામા? જમવાનો વ્લોગ ઉતારવો હતો, તમે લોકો બધાને બતાવવાનો હતો કે જમવામાં શું શું હતું. પણ જો હું અત્યારે કહી દઉં છું, રોટલી હતી, શાક હતું અને પનીરનું શાક હતું. પછી એની સાથે શું હતું? એક સ્ટાર્ટર હતું. સ્ટાર્ટરમાં શું હતું? સ્પાઇરલ પટેટો હતું ને એવી રીતના બધું અલગ અલગ. છાશ લેવાય તો છાશ બહુ એક નંબર હતી ભાઈ. છાશ કદાચ આવો તો ટ્રાય કરજો ભાઈ. આ લોકોએ બહુ મસ્ત હતી. શું કહેવાય સ્ટાર્ટરના નામે પનીર પોટેટો એવું કંઈક હતું એવું આપી દીધું છે. કે હાલે આપણે એવું કંઈ કમ્પ્લેન નથી કોઈને. તો આ વ્યુઅર કોઈને તો શું છે અત્યારે હવે નીંદર રડી ગઈ છે. આ એ તો આવડે ધર્મટ જે કરતા હુઈ જા. બાકી તો આપણો વ્લોગ આજનો આપણે અહીંયા રાખીએ છીએ. મળીએ કાલના નવા સાસણગીરમાં ભાઈ આજનો અમારો દિવસ પૂરો થાય છે. આજનો દિવસ ટોટલ આપણો સાસણગીરમાં પૂરો થાય છે. મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.